નમસ્કાર, જય જવાન, જય કિસાન. હું ભેમાભાઈ ચૌધરી. બનાસકાંઠામાં ખેડૂતોની ઘણી બધી સમસ્યાઓ છે. આ સમસ્યાઓને લઈને રાષ્ટ્રીય કિસાન નેતા માનનીય આદરણીય શ્રી રાકેશ ટીકેજી સાથે ટેલિફોનિક વાતચીત થઈ. એમને રૂબરૂ બોલાવ્યા છે કિસાન આગેવાનો સાથે, એટલે કે ખેડૂત નેતાઓ સાથે અમે આજે એમને મળવા માટે જઈ રહ્યા છીએ. આવતીકાલે 3 વાગે એમના સાથે મિટિંગ છે. બનાસકાંઠામાં ખાસ કરીને હમણાં જ તાજેતરમાં પાલનપુરમાં જે બાયપાસ નીકળવાનો છે એમાં મોટાભાગના ઘણા બધા ખેડૂતોની જમીન જઈ રહી છે. એ ખેડૂત તરીકે પણ મટી જશે. અને બાયપાસ રોડની અંદર જે જગ્યા છે એ 100 વર્ષના પ્લાનિંગ કરીને એમને અત્યારે જગ્યા સંપાદન કરી દીધું છે. ખરેખર ખેડૂતો સાથે અન્યાય થયો છે. જે વળતર મળવું જોઈએ વળતર પણ નથી મળતું. પાલનપુરના એ વિસ્તારની અંદર ખાસ કરીને પાણીની ખૂબ સમસ્યા છે. અને એવામાં એ જે બાયપાસ નીકળે છે એમાં લગભગ મોટાભાગના ખૂબ પાણીના બોર પણ આવેલા છે. એટલે બોર પણ નિષ્ફળ જવાના છે. પાણી માટે તો બહુ તકલીફો છે. છતાં પણ આ લોકોએ આવેદનપત્ર આપ્યું, માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી, છતાં પરિણામ શૂન્ય છે. ખાસ કરીને દિયોદર, લાખણી, થરાદ વિસ્તારની અંદર જે સુજલામ સુફલામ કેનાલ અહીંયાથી જે નીકળી છે એના માટે પણ વારંવાર રજૂઆતો કરી, આવેદનપત્ર પણ આપ્યા છે. પણ એની અંદર પણ ભેદભાવ નીતિ રાખવામાં આવી રહી છે અને પાણી છોડવામાં નથી આવતું. પેટા કેનાલો છે એમાં પણ પાણી છોડવામાં નથી આવતું. એટલે એ પણ પાણીની સમસ્યા છે. બીજી સમસ્યાઓ જે ભારતમાળા પ્રોજેક્ટ હોય કે ગેસ પાઇપલાઇન હોય કે પાણીની પાઇપલાઇન હોય એની અંદર પણ કરોડોના કૌભાંડો થઈ રહ્યા છે. ખેડૂતોને દબાવવામાં આવે છે, પોલીસ દ્વારા ડરાવવામાં આવે છે, પોલીસને ખડકી દેવામાં આવે છે. ચાહે જેટકો કંપની હોય, ટાવર ઊભા કરતા હોય, ખેડૂતોને વળતર પૂરું ચૂકવવામાં આવતું નથી. ને આ બધી સમસ્યાઓ છે. અને આખરે ખેડૂતને દબાવો, ડરાવો અને ધમકીઓ ભર્યા આ પ્રકારનું મનમાની કંપનીઓ પણ ચલાવી રહી છે. આ પણ એક મોટો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે, રીસર્વેની અંદર મોટું કૌભાંડ થયું છે. 2 ભાઈઓ ઝઘડીને મરી જાય પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે અને 1 લાખથી વધારે અરજીઓ પેન્ડિંગ પડી છે. પાક વીમાના નામ ઉપર કરોડો રૂપિયા ખંખેરી લીધા, એના પણ હજી સુધી કંઈ થયું નથી. આવી અનેક બનાસકાંઠાની રજૂઆતો વારંવાર કરી છે પણ કોઈ પરિણામ મળતું નથી. બનાસકાંઠામાં કોઈ ઉદ્યોગ નથી. એક ઉદ્યોગ છે તો એ ડેરી છે, પશુપાલન, એમાં પણ પશુપાલન લૂંટાઈ રહ્યો છે. ખાસ કરીને જે સહકાર માળખો છે, ખરીદ વેચાણ સંઘ જે તાલુકાના આવેલા છે, કરોડો રૂપિયાના કૌભાંડો થયા છે, એની કોઈ તપાસ થતી નથી. પશુપાલન પણ શોષાઈ રહ્યા છે. તો આવી અનેક સમસ્યાઓ છે. આજે યુવાનોને નોકરી નથી, ખેડૂતના દીકરાઓ ભટકી રહ્યા છે. તો આ બધી સમસ્યાઓને લઈને આવતીકાલે ટીકેજી સાથે બધી ચર્ચાઓ કરીશું. અને ટૂંક સમયમાં બનાસકાંઠાની અંદર એક મોટું અમે ખેડૂત સંમેલન પણ વિચારી રહ્યા છીએ. જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયની અંદર ગુજરાતભરની અંદર મોટું એક આંદોલન કરીશું અને એમાં રાષ્ટ્રીય નેતાઓ પણ અમારી સાથે રહેશે. જય જવાન, જય કિસાન. ધન્યવાદ.